સુરત એસઓજી દ્વારા આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગના સંપર્કમાં રહેલી સાયબર ફ્રોડ આચરતી ગેંગને સુરતના ડિંડોલી વિસ્તારમાંથી ઝડપી પાડી છે. ક્રિષ્ના પેકર્સ અને મૂવર્સની ઓફિસની આડમાં ચાલતા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના રેકેટનો પર્દાફાશ કરી મુખ્ય આરોપી સહિત 5 શખ્સોની ધરપકડ કરી છે. જે આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકની ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, કમ્પ્યુટર, પાન કાર્ડ, આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ, પાર્ટનરશિપ ડીડ, ભાડા કરારના ડોક્યુમેન્ટ સહિત 10.19 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ પાસેથી મળી આવેલા 14 જેટલા મ્યુલ બેંક એકાઉન્ટની તપાસ કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 71 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જેમાં અંદાજિત 200 કરોડથી પણ વધુના નાણાંની છેતરપિંડી કરવામાં આવી છે. ડિંડોલીમાં અમને એક માહિતી મળી હતી કે પ્રતિક વસાવા કરીને જે આરોપી છે એ બેંક એકાઉન્ટ ખાતાઓ ભાડે રાખે છે અને દુબઈના જે નાણાં છે મેળવી અને અહીંથી પાછું કન્વર્ટ કરીને હવાલા કૌભાંડ કરે છે. તો એસઓજી રેડ કરતાં આજે પ્રતિક વસાવા, દીપક પાંડે, રૂપેશ અને ભૂષણ અને એક સલીમ, આ 5 આરોપીઓ જે છે એને પકડી પાડવામાં આવે છે. આ લોકોનું કામ એવું હતું કે આ 5 આરોપીઓ જે છે દુબઈના એક બિગ બ્રો કરીને જે નામ મળી આવ્યું છે તેની સાથે સંકળાયેલા છે અને આ લોકો એવું કામ કરતા હતા કે બીજા 7 થી 8 લોકો અહીંયા એમને કામ માટે રાખ્યા હતા.